ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ નવા તમારું સ્વાગત છે. જે આપણે આજે છે આપણે ગામડામાં બીજો દિવસ અને જે મસ્ત તૈયાર થઈ ગયા છે સવારમાં અને આપણે ચાલો વાડીએ જઈએ છીએ. ચાલો વાડીએ જઈને તમને મળીએ. ચા મરચા છે, જે મરચી જે મસ્ત અહીં ઉગી છે, દેશી મરચા. આ બહુ તીખા હોય અને આ બધું શું છે ફૂલ ને જો કરમાઈ ગયા. આ ટીંડોરી અમે જો જાય છે ગાડી લઈને વાડી. હાલની ગેટું બહુ કઈ રીતે તો વાર લગાડી. હાલ મેં ડેરો ખોલો, હાલો બહાર તો કાઢ. ચાલો તમે વાડીએ જઈને તમને મળીએ. તો છેલ્લી બેટી ટોપી કેમ તડકો છે લે. સરસ. ચાલો હાલો બહાર કાઢો. વાડી અમે પૂગી ગયા છે. જો જામફળ છે. આને સુરત વાળાને શીખવાડવું પડશે કે જામફળી કહેવાય. આને કહેવાય દાડમ. શું સુરત વાળા દાડમ ન ખબર હોય એ લોકોને. બસ આ જો મસ્ત દાડમ છે કીધું. હા વાળી મીઠા. હાલો બીજું હવે આંબા જો આપણે આંબાની આપણે મુલાકાત કરી લઈએ. આંબા પાસે આપણે જઈ રહ્યા છીએ. સુરત ગુજી બેઠા દેખાય બધાને. હા લે આને જો આને આંબો કહેવાય. આ હજી કેરી નાનો એવો આંબો છે, નાનું બચ્ચું છે. આપણે મોટા આંબા છે, મોટો આંબો. ત્યાં જઈશું આપણે. હું છે ને એમ કરું હવે બોર. ઈ બોર નથી, ટમેટા છે. ટમેટા એક્ચ્યુઅલી ટમેટા કહેવાય. પપૈયા હજી કાચા છે. પપીતા આને કહેવાય મકાઈ. નહીં આ શું છે? ઈ ગુવાર. ઓલો ભીંડો. આ ભીંડો કેમ ગયો? આ તે મને કીધું ઈ ગુવાર છે. ઈ શું છે? ઈ મગ છે. મગ. તા ઈ મકાઈ કે જાય મને ઈ મકાઈ. જો તમે ગામડાના છો તોય તમને ખબર નથી. અમને સુરત હું નથી ખ્યાતિ કરતી આયા. તો તું એમ કહેશો તમને સુરત વાળાને શીખવાડું. આપણે બસ જામફળની ને તો ખબર હોવી જોઈએ કે જામફળને લીંબુ કે સુરત વાળા. નહીં એવું મને લાગ્યું લીંબુ છે એટલે મેં લીંબુ કીધું તો ઈ જ ને. હા ભાઈ હશે. થોડીક આવડી ભૂલ થઈ ગઈ એમાં હું. જામફળીને લીંબુડી ન કહેવાય. જાહેરમાં મકાઈમાં કન્ફ્યુઝન થઈ ગયું. અરે હા પણ હવે ખબર પડી ગઈ છે. શીખો બોલમાં આ કામ એમનો બસ આમે છે ને કે વાયવું નથી. અમે વાવવાનું છે કે વાયવું છે એ ખબર નથી. વાયવું છે કે જો તમારી વાડીને તમને ખબર નથી યાર. એ વાયવું છે બાપા. અમને ભૂલ થઈ ગઈ. આ મોહન બાપાની નેની છે એનો માંડવી છે. ના મને નથી ખબર. માંડવી જ લાગે આમાં. માંડવી જ હોય. શું છે એમાં તો માંડવી નથી ખબર ને કંઈક વાયવું છે. આંબા આપણે ઓલી સાઈડ છે ને. હા જઈ રહ્યો. આમાં જો આંબા આપણે સામે છે. હાલો કેરી ખરી છે જોઈ આવી આપણે લેવાની ઘર માટે. ઘરે આપણે ના આપણે છોકરાને કેવી ટેવ ખબર? આપણે કેરી આપણે ખરી હોય નહીં લેવા જઈએ. ઘરે હુંડક પડી ને ઈ નો ખાઈ. ઘરે ઘણી છે તો નથી ખાવી. ઘરે પાકી અડધી પાકી ગઈ છે, અડધી કાચી. કાચી કેવા
કાચી કેરી ખાવા સ્પેશિયલ વાડી આવ્યા છે. હા અને હું થોડુંક આ લોકો શીખવાડું. હા એટલે મને તો અને ઈ કે સુરતવાળાને થોડુંક શીખવાડવાય. આ સુરતવાળા બધા સુરતવાળા નહીં આ નથી બહુ ખબર મોસ્ટ ઓફ સુરતવાળાને ઓછી ખબર હોય વાડીની, કારણ કે ગામડા લોકોને વધુ હોય. ગામડા લોકો લે આજ જો નહીં તો ગામડાવાળા નીચા દેખાડતી નહીં હો. હા રે બાપા મેં તમને ક્યાં કાંઈ કીધું પણ તમને સુરતમાં થોડીક ઓછી ખબર પડે. નીકળો હવે નીકળો આ શું છે અમે હા આવું કા આ શું હોય ગયું કંઈક સી હવે ખબર પાડો અમને જ ખબર અમને ગામડામાં હર્ટ થયું છે અમે હર્ટ ક્યાં નહીં કીધું આ શું અરે કાંઈ નથી ઘઉં વાવ્યા હતા તો ઓલા હાર્વેસ્ટરથી કાપેલું હતું છે? હા જો મસ્ત સુરત દાદા આમ આવી ગયા છે. મામાનો છોકરો જો હામ મેં છેડ છે ઝૂંપડી બેઠો છે. જો લોક મજા આવે ને તો જ લાઈક કરવાની હો. નકર અંધારું ડિસલાઈક કરી નાખે હાલશે જાનકીને તો બહુ લાઈક મળે એટલે હાલશે એકાદ હા રે બાપા વાડીનો નજારો વાડી આવે ને એટલે આમ કંઈક મજા જ આવે સુકૂન અલગ જ હોય. જો બગલા ને નથી નવા જો આ બાહમ બગા શું છે? બગલો બગલો હવે એમ કહેતી ને હંસ છે ના એ તો ખબર પડે. આવે પછી સુરત વાળાને તમે પાણીમાં નાખી દો. પાણીમાં નાખતા નથી ડૂબાડી દીધું એવું છે. જો આંબો ફાઇનલી આપણે આંબા નજીક ગયા. અમે જો એટલું ચાલ્યા. આ કીડીઓના દર ઘર જો આપણે આવી ગયા છે હાવ નજીક આંબાની. એ ઓલી પાકી ગઈ છે ખાલી ઉપરથી પીળી રાખે છે. જો આંબો આવી ગયો ઘણી કેરી છે. અમને તો આપો થોડીક ભાણક્યું ને કેરી આપો થોડીક સુરત લઈ જાય. એક કેરી મળી ગઈ છે. એમ તો ઘણી ખરી ગઈ છે કારણ કે જો આ વરસાદના ગામડે તો બહુ બધો વરસાદ હતો એટલે ઘણી બધી ખરી ગઈ છે. જો તમે જોશો કેરી જો બીજી મળી ગઈ તોડવા નથી ને કે હજી ત્રીજી મળી ગઈ. ઠેલી ભરો ઠેલી લે અરે ર કીધું પાકલ કોઈ ને કે ખાઈ આપણે ને આવડ્યા હું કહીશ. જો હમણાં મેં કંઈક જોઈતી જ ખરા ક્યાં એવું હોય ને જો આ પાકલ ન હોય તમને એવું નથી લાગતું? કેમ ખેર એક ખેરી દીધી ખેરની એક કેરીમાં તમે નહીં કાંઈ જો આ કાંઈ જો આ પાકલ જ હતી જો ને કોકે તોડી નાખી. મારે કેમથી ખેરવી નથી સારું લાકડું આયા છે ખોટી આ તું કે આ પડી ગઈ લે કઈ તમને આવડી ગયું. સુરત આ શીખી ગયા કેરી એટલે અહીંયા જ ચાકુ નથી લાવ્યા. હાલો નદી હાલો ધોવા જઈએ કેરી લાઈ હું રાખું લાઈમાં ખીચામાં દઉં. આપણે જો અહીંયાનું બધી વસ્તુ લાવવાની આપણે તો એ ટોપી લઈને આવી ઘડીક ને કે તડકો લાગે એટલે તડકો હચોડો નથી તો એ ટોપી ની બધું આપણે હચવાનું. મોબાઈલ હા જો એનો મોબાઈલ ક્યાં અહીં નદી છે અહીં નથી પાણી સારું એટલે એનું ધોયું સારું છે શાયલી ભાઈ પાણીમાં આમાં હોય એલી ગંધારીના પાણીમાં ન ધોય દેશી પાણી કહેવાય તો આવું ગંધારી નું કહેવાય ગંધારી સાચી વાત નથી સારું ગંધું છે. હેલા બધું આપણે બતાવી જ ખરા. વાવ ફોટા પાડવા છે હો કીધું ગુનો આને કહેવાય ગુનો. આપણે તો પહેલી વાર નામ સાંભળ્યું છે કારણ કે આપણે દેહમાં ઓછા રહે. એ બાપા મારા આવું જ થાય આપણે હાથમાં અને એની હાથી નથી ગામમાં મને તરતા આવડે આમાં મારા મમ્મી ને બધા નાતા એવું વાત હે પડી દાદા ને આતા ને બધા નાતા હે બે આવતા એમ મસ્ત કીધું તું તો હાવ તું તો પાણીમાં લાગી દીધા. બટકો માર લો
નાખ ની કેવું છે પાકલ એ આખી પાકલ કેરી નીકળી હવે મારે મંગળવાર છે તારું હેઠું ખાવું કે નહીં હાલ છે હાલ નહીં મંગળવાર નો તોડે એ કેવી મોસ કેરી છે સળ હોતી ખાઈ ગયું હું કહેવાય હું કહેવાય ક્યાં નહીં આ હું કે ઓલું ખરું કેરીન માં ઓલું લાળ હોતી ખાઈ ગઈ એમ ચાલ છે એ તો મને ખબર ને ચાલ કહેવાય કેવી મન બટકું બોલા એ મીઠી કે ગેરી અમને એટલી તો ખબર પડે કે આ કેરી પાકી ગઈ છે હાલ હજી એક આદી ગોતે આપણે મસ્ત કેરી છે હા છાલ ઓછી પણ ભાવે છે કા હાલ કોરી કાવાસી ગોતે એ મોહન બાપાના આંબા ક્યાં છે એની કેરીનો સ્વાદ જ કંઈક અલગ હોય આપણે સુરતમાં શું બધા હું કે ઇન્જેક્શન મારીને પાકી જાય ઝાડ તોડેલી દેશ જો ધોય નથી તોય આપણે સુરત તો પેલા કેરી લાવી ડોલમાં કલાક રહેવા દેવી પછી પાછી ધોવી પછી સુધારી ફ્રીજમાં મૂકી એનો સ્વાદ જ નથી ક્યાં છે મોહન બાપાના આંબા એટલે અમારા આંબા છે ને કારણ કે મારે સુરત કેરી લઈ જવાની છે ને એટલે આપણે અહીંથી નથી તોડવી આપણે જાય મોહન બાપાના આંબે મોહન બાપાને કહેજો વિડિયા જો કેરી તોડવા આવી તો હા હિંમત મામા તમારી ભાણકી જો આવી ગઈ છે હા ભાણકી જ કહું ને ચા અમારા મોહન બાપાની વાડી છે માંડવી લગભગ છે એવું લાગે છે પછી ખબર નહીં કારણ કે આપણને હે ને ખેતરની થોડીક ઓછી મુલાકાત એ ખબર ન પડે આપણને કારણ કે પહેલેથી અમે સુરત રહેલા એટલા માટે જો કેરી છે તો ખરા હવે પાકલ હોય તો સારું 2-3 સામે 3-4 આંબા છે અહીંયા છે જો કીટો આ પાકલ લાગે જો લાગે છે પાકલ મોઢું મારી ગયો મોઢું એટલે મોબાઈલ પેલા ખીચાનો જા પકડતો ટોપી અમે આગળ પેલા જોઈએ હા જોઈએ પેલા હવે એકાથી મળી જશે મસ્ત જો એ કેરી ખાઈ ગઈ મેં તોડી મેં કીધું પાકલ છે ને એ ખાઈ ગયા મને 2 બટકા ખાવા દીધી એમાં અડધો રસ્તો નીચે જો આપણે આવી ગયા છે ત્રીજો આંબો ઓલા પણ 2 આંબા હતા અને અહીંયા અને પવન પણ બહુ જ મસ્ત છે એટલે વાડીએ કીધું કાંઈ આવતું રહેવું મારી ગાડી ટાઈમ તો નીકળી જાય મામાનો ફોન છે હેલો આવું છે જમરૂક છે બોલો બોલો ચીકુ છે કીધું હા લે ચીકુ મારે ખાવા એ ચીકુ મળી ગયું છે આપણને જોવો તમે વાવ મસ્ત અલા કઠોળ કેમ આ મારું હાળું પહોંચું નથી હાલો રાખું જી નહીં કીધું મને ચીકુ બફાર મને ગોતી જ દે એલી હોકા છે તે કાસા હોય સીડ વાળા હોય આલે પકડ મેં કીધું આમ કેમ થાય એ મને ન ખબર હોય ને એ કેવો મોસ આમ મીઠું લાગતું હતું આમ સીડ અંદર શું છે અડધું હે એવું થોડું એ હાક હોય મને ક્યાંક થાય આવું છે એ ચીકુ જ છે ને એ કેવા મસ્ત ચીકુ સુરત મોકલાતો હોય તો ગધડી ના બાજુમાં ઊભા રહેવાવાળા ખધડી ના હોય સામેવાળા નજર શું ઊંચી થાય જો કેરી દાબે છે જો તમે જોઈ શકો છો 2 મોઢે ખાય છે એને એમ નથી કે હું આપું થોડીક આને ગોઠલું શું તો આપું ગોઠલું નથી આપતી જો ગોઠલી એને કે જો જીવ નાખ્યો જો પોતે શું આવેડી એ ઉપર રહી કીધું પાકલ રિયલી જો પાકલ છે નો હોય તો કાચા હોય પાજો ને આવડો પાકલ છે હા મેં જોર્યું અત્યારે હોય જ નહીં કાંઈ તમે તો માનો જ ને એમાં સુરત જો આ મેં તું શું કહે કાચી આવી છે જો પાકલ નીકળી ને કેરી માનો જ નહીં તમે હા આવા ને આવા
હવે કેરી ગોત મારી હાટું મને કાંઈ નહીં, મને કેરી ગોતી દે. આ નહીં હોય હે સા લાગે છે મને જરીક જરીક પાકલ નહીં કાચીસ પાકલ. જો કેરી બહુ મસ્ત, કેરી આમ સરસ છે. મારા આ તો કઠણ છે જો જરીકે પહોંચી નથી. તારે હાથ ધોવાય, મેં મોઢામાં કોઈ અડાડી નથી કેરી. ગોઠલું જો શું હી ગઈ બતાવી તો. હાવ હવે ઈ ખાઈ જ નહીં જાતી માસી, એટલી મીઠી લાગી હોય તો. હાલો ગોય હાલ કેરી ગોય તો મને કાંઈ નહીં. ઘરે ભલે હુંડેક પાકેલી હોય તોય આયા જ ખાવાની. અહીંયા હતી ને એક આ બાજુ આપણે જોઈ હતી ને એક અહીંયા હતી ને કાચી હે અહીંયા રી વાઘરે ખાટી મીઠી છે તો તોડતી નહીં હોતી. હાલો હાલ ઓર પાકલ છે. આ ના આવે મસ્ત પાકલ નીકળી છે, તમે જોઈ શકો. પકડ તો સહી પાકલ છે મને એવું લાગે છે. જો મોહન બાપા તમારું વાડી એક કેરી મળી છે અમને, બધી કાચી છે. એ બાજુ જોતો છે કેરી મસ્ત હો. સુકાઈ ગયું હાલ ને ધોવા જાવ મસ્ત મીઠી છે સાચું. બરોબર તો દેખો છે ને મસ્ત. આની મજા કંઈક અલગ જ હોય કા. ચીકુ પાય ને ચીકુ તો જ્યુસ કરવા લઈ જતા. ચીડ વાળો મોટો નાખ્યું નહોતી ખબર એક જ ફૂલમાં ખોઈ કીધું આવડિયા કેરી મને પાકલ લાગે. પાકલ હોય તો કેટલા દેવા? હું કામ દઉં તોડ જા. નો આવે કેટલી ઊંચી છે. નો આવે આમ જો તો હું આમ ગમે એટલે ઠેકડા મારું તો આવે. ચાલો જો હવે આપણે ઘરે જઈએ છીએ. કેરી લઈ લીધી કીધું 3 લીધી 3 એવું નથી, ખરી નહીં લેવાની હતી. શાકભાજી કઈ હજી કાંઈ શાકભાજી કઈ નહીં કોઈ નથી. જો અમારા જયભાઈને ઉતાવળ થાય છે. ચાલો ઘરે જઈને તમને મળીએ. બાય બાય. આગળ લઈ